નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ઉનાઈ મંદિરની. જ્યારે સમગ્ર ભારતમાં માનનીય વડાપ્રધાન શ્રીના 12 વર્ષના સુશાસન કાળના દિવસો ઉજવાઈ રહ્યા છે, ત્યારે વાત કરવી છે અમારી ઉનાઈ ગામની. વાત કરવી છે અમારે ઉનાઈ માતાજીના મંદિરના પટાંગણમાં આવેલા રામ મંદિરની. અત્યારે જે મંદિર તમે મારી પાછળ જોઈ શકો છો એ મંદિર રામ મંદિર છે અને રામ મંદિરની આ દશા જોઈને તમને પણ એમ થશે કે સુશાસન કાળના 12 વર્ષમાં ડબલ એન્જિનની સરકારે રામ મંદિરનો વિકાસ કેમ ન કર્યો. કારણ કે વિકાસની વાત કરીએ ત્યારે આ મંદિરનું ખાતમુહૂર્ત આજથી 2 વર્ષ પહેલાના સમયગાળા પહેલાં જ અહીંયા જ માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને એ જ ખાતમુહૂર્ત પત્યા બાદ પણ આજે ઘણા સમય વીતવા છતાં પણ હજુ સુધી આ મંદિરનો વિકાસ થયો નથી, આ મંદિરને બનાવવામાં નથી આવ્યું. એનું કારણ શું એ ખબર નથી. કારણ કે મંદિરની જ્યારે વાત કરીએ ત્યારે રામ મંદિર આજે પણ જર્જરિત હાલતમાં છે. એક્ઝેક્ટ આ બાજુ તમને બતાવું તો આ ઉનાઈ માતાજીનું મંદિર છે અને ઉનાઈ માતાજીના મંદિરને અડીને જ આવેલું રામ મંદિર છે. પણ રામ મંદિરનો વિકાસ કે રામ મંદિરને હજુ સુધી બનાવવાના પ્રયત્ન થયા નથી. જ્યારે ખાતમુહૂર્ત આ જ જગ્યાએ માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને એના ઘણા સમય વીતવા છતાં પણ મંદિરનું કામકાજ હજુ સુધી ચાલુ થયું નથી. જ્યારે સુશાસનની વાત થાય છે, 12 વર્ષના સુશાસનની વાત થાય છે, ત્યારે આ મંદિરનો વિકાસ કેમ રૂંધાઈ ગયો છે, આ મંદિર માટે કેમ કોઈ બોલતું નથી. કારણ કે ખાતમુહૂર્તના ઘણા સમય વીતવા છતાં જ્યારે એક વાત કરીએ આપણે કે અહીં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે અને અનંત પટેલ વિરોધની વાત કરે છે, વિકાસના વિરોધી છે એમ માની લઈએ. અનંત પટેલ હંમેશા રોડ રસ્તા કોઈ બી હોય એ સમસ્યામાં વિરોધ કરતા હોય છે, ત્યારે આપણે માનીએ કે અહીંયા વિકાસ એના લીધે રૂંધાઈ જાય છે. પણ આ મંદિરમાં આજ સુધી કોઈ વિરોધ નથી, આ મંદિરમાં કોઈ જ એ નથી. જ્યારે સાંસદ ધવલ પટેલના કાર્યકાળના 2 વર્ષ પૂરા થવા છતાં પણ એમને 3 થી 4 વાર વાયદા કર્યા છે કે મંદિરનું કાર્ય શરૂ થશે, પણ હજુ સુધી મંદિરના કાર્યમાં કોઈ પણ પ્રગતિ જોવા નથી મળી. જ્યારે પાછલા સમયની વાત કરીએ તો 4 મહિના અગાઉ જ ઉનાઈ ગામના હિન્દુ સંગઠનના યુવા દ્વારા અહીં જ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ઉપવાસ ઉપર બેસવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમને પ્રશાસન અને સાંસદ ધવલ પટેલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 3 મહિના બાદ અહીંયા મંદિરનું કામકાજ શરૂ થશે. પણ 3 મહિનાના 4 મહિના વીતવા છતાં પણ હજુ સુધી કોઈ એની આગમચેતી કે કોઈ પણ સમાચાર આવ્યા નથી કે મંદિરનું કામ શરૂ થશે. ત્યારે વાત મારે એ કરવી છે કે સુશાસનના 12 વર્ષની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રામજી મંદિર જે છે એ રામજી મંદિર ભારતમાં એક જ એવું મંદિર છે જે મૂછાળા રામજી તરીકે ઓળખવામાં આવે છે અને એની ખૂબ જ આગવી પ્રતિષ્ઠા છે. છતાં પણ આ મંદિરને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે એ સમજાતું નથી, કે પછી એક રાજકીય સ્ટન્ટ તરીકે રામજી મંદિરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ સમજાતું નથી. કારણ કે જ્યારે ખાતમુહૂર્ત નખાયા બાદ 3 ચૂંટણીઓ થઈ ગઈ છે, હવે શું આગામી ચૂંટણીઓની રાહ જોવામાં આવશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. અને વાત કરીએ ઉનાઈ ગામની, ઉનાઈ ગામમાં તમે જોઈ શકો તો બસ સ્ટેન્ડની સુવિધા નથી, ઉનાઈ ગામમાં પોલીસ સ્ટેશનનું પોતાનું મકાન નથી, પોલીસ સ્ટેશન આજની તારીખે પોલીસ ક્વાર્ટરમાં ચલાવવા માટે મજબૂર છે. જ્યારે વાત કરીએ બસ સ્ટેન્ડની, બસ સ્ટેન્ડ પણ નથી. રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનની જે વાત કરીએ, રેલવે સ્ટેશનની જે સુવિધાથી આજે પણ અભાવ છે, એના પણ ઘણી વખત અલગ અલગ રીતે વિમોચન પ્રમોચન કરવામાં આવ્યા છે. નવી નવી ઇકો ફ્રેન્ડલી ટ્રેન મૂકવામાં આવી છે, પણ એ ફક્ત 1 દિવસ પૂરતી જ મૂકવામાં આવી છે, ત્યારબાદ એ પ્રોજેક્ટ ક્યાં જાય છે એ સુધી ખબર નથી. પણ સુશાસનની વાત આવે છે ત્યારે આ ઉનાઈ ગામ સુશાસનમાં મેળ બેસતું ન હોય એવું લાગી રહ્યું છે.